સુરતની અંદર સાસુ વહુની જોડી છે તે ચોરીના રવાડે ચડી છે। અમરોલી માનસરોવર સર્કલના સતનામ જ્વેલર્સમાં ચોરી, નજર ચૂકવીને 11 જોડી ચાંદીની ઝાંઝરી સેરવી લીધી। ચોરીની સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। 900 ગ્રામ વજનની આશરે 2 લાખની કિંમતની ચાંદી છે। સુરતની અંદર સાસુ વહુની જોડી છે તે ચોરીના રવાડે ચડી છે। જ્યાં સુરતમાં સાસુ વહુની જોડી ચડી ચોરીના રવાડે અમરોલી માનસરોવર સર્કલના સતનામ જ્વેલર્સમાં ચોરી। ગ્રાહક બની આવેલી 40 થી 45 વર્ષની મહિલાએ કર્યો હાથ સાફ। સાસુ વહુની જોડીએ વેપારીને વાતુમાં ભોળવી લીધા। નજર ચૂકવીને 11 જોડી ચાંદીની ઝાંઝરી સેરવી લીધી। 900 ગ્રામ વજનની આશરે 2 લાખની કિંમતની આ ચાંદીની ચોરી આ સાસુ વહુની જોડીએ કરી। ચોરીની સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આજકાલ લોકો છે તે ચોરી કરવા માટે નવા હાથકંડાઓ અપનાવતા હોય છે, ત્યારે સુરતની અંદર જે આ સાસુ વહુની જોડી જે સામે આવી છે તે સાસુ વહુની જોડીએ જે અમરોલીના માનસરોવર સર્કલના સતનામ જ્વેલર્સમાં જાય છે અને ત્યાં તે બંને વેપારીને ભોળવી લે છે અને વેપારીને વાતોમાં ભોળવીને તે નજર ચૂકવી 11 જોડી ચાંદીના ઝાંઝરી સેરવી લે છે। 900 ગ્રામ વજનની આશરે 2 લાખની કિંમતની ચાંદી છે તે ચાંદીની ચોરી એ તે ત્યાંથી કરી લે છે। અને પરંતુ આ સમગ્ર જે ચોરીની જે આખી ઘટના બની તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ જાય છે। તે કેવી રીતે વેપારીને વાતોની અંદર ભૂળવે છે આપ વેપારી પણ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો। બીજી બાજુ સાસુ અને વહુ એક જે વેપારી સાથે વાતચીત કરી રહી છે તો બીજી બાજુ એક છે તે આ 11 જોડી જેટલા ચાંદીના ઝાંઝર છે તે ચોરી કરી લે છે। અને આ ચોરીના સીસીટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવતા અત્યારે હડકંપ મચી ગયો છે, કારણ કે લોકો દિવસે ને દિવસે ચોરી કરવાના નવા હથકંડાઓ અપનાવતા જાય છે। અને 40 થી 45 વર્ષની મહિલા છે તેમણે ગ્રાહક બનીને હાથ સાફ કર્યો છે। નજર ચૂકવી 11 જોડી ચાંદીની ઝાંઝરી સેરવી લીધી। આજકાલ સાસુ વહુના ઝઘડાઓ સામે આવતા હોય છે, પરંતુ આ તો સાસુ વહુએ સાથે મળીને એ વેપારીના 2 લાખનું કરી નાખ્યું। આપ આ સીસીટીવી દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં વહુએ મોઢે એ દુપટ્ટો પણ બાંધેલો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ એ ક્યાંક ને ક્યાંક એ સાસુ વહુ છે તે વાતોમાં ભેળવીને આપ જોઈ રહ્યા છો જે તમને બીજા જે એ સ્ત્રી દેખાઈ રહ્યા છે તે કેવી રીતે ચાંદીના ઝાંઝર છે તે ઝાંઝર છીનવી રહ્યા છે। એટલે કે લોકો કેવી રીતે દિવસે ને દિવસે નવા હથકંડાઓ અપનાવતા જાય છે। ચોરી કરવાની જે હથકંડાઓ છે તેમને જોઈને પોલીસ પણ ચોંકી જતી હોય છે। આ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જઈશો। અવનવા હથકંડાઓ ચોરીના અત્યારે લોકો અપનાવતા જઈ રહ્યા છે। આર્થિક સંકળામણના લીધે કોક એ દેવું થઈ ગયું હોય તેના લીધે આ ચોરીની સતત જે ઘટનાઓ છે તે ઘટનાઓ ગુજરાતની અંદર વધતી જઈ રહી છે। અને સુરતની અંદરથી વધુ એક ઘટના સામે આવતા આ સીસીટીવી દ્રશ્યો સામે આવતા સાસુ વહુનો કાંડ જોઈને અત્યારે પોલીસ પણ ચોંકી ગઈ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।